ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે। લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત નીપજ્યા છે। કાળિયાબેડના સાગવાડીમાં રહેતા દર્દીનું મોત થયું છે। ભાર્ગવ ઉપાધ્યાય નામના વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે। હજુ ભાવનગરમાં ઝેરી દારૂના 4 દર્દીઓ સારવાર હેઠળ છે। તો ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મૃત્યુ થયું છે। એક બાદ એક મૃત્યુઆંક સતત વધી રહ્યું છે। લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 13 લોકોએ જીવ ગુમાવ્યો છે। કાળિયાબેડના સાગવાડીમાં રહેતા દર્દીનું મોત થયું છે। ભાર્ગવ ઉપાધ્યાય નામના વ્યક્તિનું સારવાર દરમિયાન જ મોત થયું છે। હજુ ભાવનગરમાં ઝેરી દારૂના 4 દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે। તો ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ થયો હતો, ઝેરી દારૂ પીવાના કારણે લોકોને તેની ખરાબ અસર થઈ હતી। લોકોને ઉલટી થવી અને માથું દુખવાની ફરિયાદો થઈ હતી અને ત્યારબાદ અનેક લોકોને દાખલ કરવાની પણ ફરજ પડી હતી, જેમાં મૃત્યુઆંક હવે સતત વધી રહ્યું છે અને અત્યાર સુધીમાં 13 લોકોએ જીવ ગુમાવ્યા છે। વધુ એક દર્દીનું મૃત્યુ થયું છે। કાળિયાબેડના સાગવાડીમાં રહેતા દર્દીનું મોત થયું છે।